નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી અને કાયમી ભરતી કરવા માટે લાંબા સમયથી આંદોલનો ચાલી રહ્યા છે. કાયમી ભરતી માટે આંદોલન કરતા વ્યાયામ શિક્ષકોને પણ પોલીસ ભવનમાં યોગ પ્રાણાયામ કરાવવામાં આવ્યા છે. વિગતવાર માહિતી જોઈએ તો 19 દિવસથી પાટનગરમાં આંદોલન સાથે શિક્ષકો અડીખમ ઊભા છે. રાજ્યમાં વ્યાયામ શિક્ષકોનું કાયમી ભરતી માટે આંદોલન ગાંધીનગરમાં ચાલી રહ્યું છે, ત્યારે તેમની અટકાયત બાદ તેમને પોલીસ હેડક્વાર્ટરની અંદર જ યોગ અને પ્રાણાયામ કરીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. તો 19 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, છતાં શિક્ષકોની મોટા પાયે ભરતી કરતા શિક્ષણ વિભાગ દ્વારા તેની કોઈ નોંધ લેવાઈ રહી નથી. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો સત્યાગ્રહ છાવણી ખાતે સતત આંદોલન કરી રહ્યા છે, ત્યારે તેઓ સ્વૈચ્છિક રીતે ડિટેન થયા હતા. તંત્ર દ્વારા આંદોલનને સમાપ્ત કરવા સતત પ્રયાસ કરાઈ રહ્યા હોવા છતાં વ્યાયામ શિક્ષકો સતત તેમની કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે. પોલીસ દ્વારા આંદોલનની આગેવાની લેનારા 10 જેટલા રાજ્યના વિવિધ વિસ્તારના અગ્રણીઓ વ્યાયામ શિક્ષકોના નામજોગ જાહેરનામા ભંગનો ગુનો પણ દાખલ કરાયો છે. તે સિવાય સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં ભરતી માટે પણ આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં એપ્રેન્ટિસની ભરતી માટે 2022માં 800 જગ્યા માટે 5600 જેટલા ફોર્મ ભરાયા હતા અને તેના વેરિફિકેશન પણ કરવામાં આવ્યા હતા. હવે 3 વર્ષ વીતી ગયા છતાં પણ ભરતી કરાઈ નથી. તે મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડોદરામાં વીજ કચેરી સામે ઉમેદવારો 3 દિવસથી ભૂખ હડતાલ સાથે આંદોલન કરી રહ્યા છે, ત્યારે GUVNLના પરિપત્રનો અમલ કરીને આઉટસોર્સિંગ બંધ કરીને કાયમી ભરતી કરવી જોઈએ. આઉટસોર્સિંગ એજન્સીઓ નેતાઓ સાથે ખરબો ધરાવનારની છે કે અન્યની તેનો જવાબ પણ તંત્રે આપવો જોઈએ. ધન્યવાદ.